આજે મારો બેગ બની છે અને આટલો દાન કરવાળા કઈ આ શું છે કંઈક લખ્યું છે ને MLA ગુજરાત એ કેવું આવે તે મામા પણ આમાં રિઝલ્ટ સારું ના આવતું ને એટલે લેવો પડે નહીં તો મારે નથી લેવો આઈફોન આમાં રિઝલ્ટ ફાટી જાય ઓલું રિઝલ્ટ સારું લઈ લે પછી તો ફાઇનલી મિત્રો સવાર થઈ ગઈ છે ભાવનગરમાં કા રાહુલ મસ્ત મજાની કંઈક સવાર થઈ ગઈ છે અને આ મારા બની એમ પાસે મોટું દેખાડો સમજો એ આમ જો કે આગળ જાઓ મારા મામા આમ બેઠા છે અને આજે મારો બેગ બનાવી છે અને આપણે વ્લોગ બનાવી સડાવવાનો જ છે જો આપણે કંઈક લાલ દવાખાને હે આ ભાવનગરમાં લાલ દવાખાનું આવ્યું છે અને આપણે આવ્યા છીએ મારા મામાને લઈને મોટા મામા પડી ગયા વિશ્લા મામા હા જો મામા શું કરે વિડીયો બનાવો પડે મજા આવે એને ફોન કરો એ ચાઈ ગયા રાહુલભાઈને કંઈ કેવું છે રાહુલભાઈ તમારે કંઈ કેવું છે વિડીયોમાં તો મિત્રો અમે રાતે આવ્યા હતા કેટલા વાગ્યાની બસમાં આવ્યા હતા હે 10:30ની બસમાં આવ્યા હતા અને અહીંથી ઉતારી ગયા 20-20માં અહીં ઉતારી ગયા હો મામા એવું નથી મામા પણ આમાં રિઝલ્ટ સારું ના આવતું ને એટલે લેવો પડે નહીં તો મારે નથી લેવો આઈફોન આમાં રિઝલ્ટ ફાટી જાય ઓલું રિઝલ્ટ સારું લઈ લે પછી તો કેવું આમાં રિઝલ્ટ ના આવે ચા આપો તો ફાઇનલ તો ચા પી લી ફાઇનલ મિત્રો મામા માટે ચા લઈ લીધી છે લાગડ કેવા લાગડ ટાઈન મસાલા આમ તો કેવા મોટા ને નાખતો હતો કડી જાય તો એવું કોઈ આવે મિત્રો આ બધું સોશિયલ મીડિયા રમાડવા વાળો ધંધો કરે છો કોઈ ભરોસો ન કરવો આમાં ઇન્સ્ટાગ્રામમાં જેવો વિડીયો આવ્યો તમને ખબર છે એમાં એવું લખ્યું હતું કે પાછલા જીવનમાં તમે કેવી રીતે મર્યા છો એ તમારો મોઢો સ્કેન કરીને તમને દેખાડે એટલે તમને કહે તમે કેવી રીતે મળ્યા છે કેવું મિત્રો આવી ગયું છે ટેકનોલોજી કંઈક સહાય છે સહાય યોજના આમ લખ્યું છે તમને દેખાય તો મિત્રો ગડ્ડી ફૂલ છે મામા પૂરું થઈ ગયું હજી તો શરૂઆત થઈ એમના પૂરી થતું છે મારા ઠાકરે એમને પૂરું ન થવા દે હજી તો નંબડિયા પડે હજી તો ફિલ્મ બાકી છે હજી તો લાઈનમાં ઊભા છે તો ફાઇનલ મિત્રો આપણે જઈએ છીએ આઈસ્ક્રીમ લેવા હું રાહુલભાઈ હાલો મારો વિડીયો બનાવો મારો ભાવનગર ક્યાંથી છો ભાવનગરથી જોરદાર આજ કંઈક ભાવનગરમાં તો ફૂલ બાકાજી બોલાવી મિત્રો ભાવનગરમાં લપ તો થઈ જાય ઓ કુતરાને જો લાંબે કાળા ને ધોળા ભૂડા ને થઈ ગઈ લપ ફડીને પાછા આવ્યા આપણે ટી શર્ટ કેટલા ના છે આપણે નાઇટ ડ્રેસ આટલો દાન કરવાળા કઈ આ શું છે કંઈક લખ્યું છે ને MLA ગુજરાત એ કેવું આવે એ મને નથી ખબર મિત્રો કંઈક ભાઈ દાન કરવા આવ્યા છે હું સ્કોર્પિયો લઈને નંબર એમ છે પણ 000888 જેનો સ્કોર્પિયો હોય કોમેન્ટ કરી દેજો બહાર જ પડ્યું છે ને આમાં ટાંગા છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન ઘણા સમય પછી હું આવ્યો આ ત્રીજી વખત હું આવ્યો અને હા સ્ટેશન તમને હા હાલો લી પેલા ગાડી સાઈ લઈ એટલે પછી જતી રહેશે વાર છે મને ખબર આમ જાય કે આમ જાય ગાડી આમ જાય કે આમ જાય નંબર જોવા તો ફાઇનલી મિત્રો ભાવનગરથી આપણે નીકળી ગયા છીએ કંઈક વાગ્યા છે 5 કેટલા વાગે બોટાદ પોગાડે તમે વિડીયોમાં જોઈ લેજો બાકી બ્લોગ તો ફાઇનલી મિત્રો ભાવનગરને કહી દીધું બાય બાય અમે જઈ ઘર ભેગા થાય તડકો મારા મામાને દવાખાને લાવ્યા હતા ને એટલે હું આવ્યો હતો ભાવનગર સિવિલ શું કહેવાય લાલ દવાખાને આવ્યા હતા કાલના આવ્યા હતા ને
અત્યારે જઈએ છીએ પાછા, અત્યારે રજા મળી ગઈ એટલે અત્યારે જઈએ છીએ પાછા બોટાદ. અને બાકી મિત્રો વ્લોગમાં બનાવી જો, હું મસ્ત વ્લોગ બનાવવાની કોશિશ કરીશ તમારા માટે દિલથી. થાય છે બોટાદ તમને મિનિટ અમદાવાદ ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોટાદ. અને જો સામેથી ગાડી આવે માલગાડી. તો મિત્રો અમે જાવી ઘરે ફ્રેશ બ્રેશ થઈ જવી અને અમે ભરત આહિર જેમ બ્લોગ બનાવવાની કોશિશ કરશું. હાલી હો, હાલો ગાડી આવે છે. બાકી આપણે બ્લોગને લાઈક કરજો અને શેર કરજો, દિલથી સપોર્ટ કરજો મગર પ્લીઝ. હાલે શું થયું? લાભ થઈ ગઈ. ઓલા ડોશમાં આમને એવું થયું હતું, એમાં બેન ભાઈની ગાડી આવતી હતી અને એ નીકળી ગયા. અને ડોશમાં એમ કીધું કે નહીં નીકળાય, એટલે ડોશમાં પણ હાસું જ કીધું. એ પણ હવે અત્યારની જનરેટ એટલે અત્યારના છોકરા થોડાક ન સમજે, એ વાત સાચી છે. અને એ બધું એવું હોય. અત્યારે શિખામણ દેવીની કોઈને ગમતી નથી વિડીયોમાં. કોકને એમ કહે કે આમ છે, તમે ખોટા છો તો ન એ ન હાલે. એમ કહે કે તમે હાસા તો રેડી. તો એવું જ થયું તારી ભાઈ. ઓલા બેને હાસું જ કીધું હતું કે ગાડી આવે છે એટલે ઘડીક રહ્યો. એમને ઉતાવળી હતી, એમાં કંઈક અડી ગયું હોય તો વાર ન લાગે ગાડીને, ફાટફાટ આવે એટલે બસ. તો કોને પૂછીને ના આવી ગયો એમાં? હે ત્યાં ડૂબી જઈશ તો કોણ બસાવવા આવશે? બોલા ચીખામણ દો રાહુલભાઈ, જો એમાં એકલો ના આવીશું. આપણને પાછી કહેતો નથી. અહીં કોઈ બેહાડાઈ દીધા છો. તો ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયા. ટાઢું પાણી પીવા, બીજું કાંઈ નથી કહેતા, પણ ટાઢું પાણી પીવા ને તને ન કહેતા.